તો અહીંયા બંદાને માર્યા અને બીજા બંદાએ મને ઘણું ડેમેજ આપી દીધું. પછી અમે એને મારવા ગયા, જોયું તો એ બંદી તો એને તો મેં ડાઉન કરી નાખી. પછી આગળ ગયા તો બીજા 2 બંદા આવ્યા. જો અહીંયા મારો ભાઈબંધ ફાઇટિંગ કરતો ડાઉન થઈ જાય અને એનો ભેરુંય ડાઉન થઈ જાય. દિમિત્રી હતો એની પાસે. તો અમારા ખુશાલભાઈ તો અહીંયા અડી ગયા છે અને ખુશાલભાઈ તો ધૂ મારવા માંડ્યા. હા. પછી અમારા ઉમંગભાઈને મેં રિક્વાઇલ કર્યા અને પછી આગળ જઈને મેં મારો કિલ લીધો. આગળ મારો કિલ એક ડાઉન હતો તો હું આગળ ગયો. પછી અમે આવી ગયા એન્કોર. પછી ગાડીમાંથી ઉતરો તો જોયું તો બંદી. તો એને પછી હું મારવા ઉતરો અને એને મારી નાખી. પછી હું કિલ લેવા આગળ દોડો ગયો અને અહીંયા ગ્લુઅર એટલા બધા હતા કે મને લાગ્યું કે ફાઇટિંગ તો જામવાની જ છે હવે. એટલે મેં ઘડીક ઊભો રહ્યો, એમને મેં કંઈ કર્યું નહીં. અને અહીંયા તો બંદાની ફોજ. એક બંદાને મેં ડાઉન કર્યો પણ બીજા બંદાએ આવીને મારો કિલ લઈ લીધો. પછી હું એને મૂકતો હોઈશું, મેં એને મારી નાખ્યો. જુઓ પેરાફિલ આવે એટલે કોઈનું નહીં. પેરાફિલની ગોળી છૂટે એટલે બંદાની પછવાડામાં જઈને છૂટે. હો ભાઈ, અહીંયા મારા કિલ આવતા ગયા. અને પછી આનકાર જો ગ્લુઅર વાયરો નીકળો એવો જ મેં મારી નાખ્યો. જો ટીમ વાયર પાટ કરી નાખી. અને હવે નીચે આવીને જોઉં તો મારા ભેરુંને મારે. પછી હું તે કંઈ થોડો ને બેહી રહ્યો, હું મારું તે ને. પછી અહીંયા અમારી સ્કોડમાં હું એકલો વધ્યો હતો અને પછી મારી ઉપર રસ કેટલાય બંદાએ કર્યો. પછી હું તે એકને મારીને મને વાંયાથી